નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। સિહોલી મોટી ગાંધીનગર ખાતે પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂતોનો વર્કશોપ યોજાયો। તારીખ 18/3/2026ના રોજ સિહોલી મોટી ગાંધીનગર ખાતે પ્રાકૃતિક ખેતીમાં રસ ધરાવતા ખેડૂતોનો તાલીમ વર્ગ યોજાયો, જેમાં આર્ય સમાજ ગાંધીનગરના યુવા વિદ્યાર્થી સમર્થ, પ્રાકૃતિક ખેતીના જાણકાર ગોપાલભાઈ અને ફાર્મ પરના નરેન્દ્રભાઈ મંડેર દ્વારા દેશી બીજ અને દેશી ગાય કે જેમાં ગીર ગાય દ્વારા પ્રાકૃતિક ખેતી વિશે ચર્ચા કરી ખેડૂતોને સ્થળ પર પ્રયોગાત્મક ધોરણે તમામ આયામોની સમજણ આપવામાં આવી। પ્રાકૃતિક ખેતી એ આપણી પરંપરાગત ખેતી છે, જે ખેતીમાં માત્ર દેશી ગાય આધારિત પ્રકૃતિના સિદ્ધાંતોની બાબતો સંકળાયેલી છે। આવનારા દિવસોમાં આ પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પાદિત વ્યંજનોથી સમગ્ર સમાજ તંદુરસ્ત બનશે। આગામી સમયમાં ગાંધીનગરના કોઈ પણ ખેડૂત આ ટ્રેનિંગનો લાભ લઈ શકશે। મહર્ષિ મનુએ છે ને સંસ્કૃતમાં લખ્યું હતું, એતદ દેશ પ્રસૂતસ્ય સકાશાદ અગ્રજન્મના। પૃથ્વી આ દેશ હિમાલયની ડિંડીમ ચોટીથી ઘોષણા કરતા મહર્ષિ મનુ કહે છે કે ભારત દેશના ઋષિ મુનિઓ, પંડિતો અને કિસાનોના ચરણોમાં બેઠીને આખું વિશ્વ અધ્યયન કરતું। ખાલી ઋષિ મુનિઓનો નહીં, આપણા ભારતની કૃષિ તકનીકને આખું વિશ્વ અપનાવતું। પણ અમુક સમયના અંતરાલમાં આ દેશમાં એક તો નિયમ છે કે જે ઊંચા શિખર પર જાય એને નીચે આવવું। તો સમયના અંતરાલમાં આપણું પણ પતન થયું, પણ આપણે પતનથી પણ ઉભરી ગયા હે ને, એનાથી આગળ આવ્યા। અત્યારે પહેલા એક સમય હતો જ્યારે યુદ્ધ